ડબલું મારા નોમનું ભર્યું છે, તમે ના માગતા હું આલવા વાળી બેઠી છું. તમે માગી માગી શું માગશો? આટલું એ ઝોલી મોટી કરી આલવી પડશે કે લે, નહીં તો મારું સુખ એવું છે ને કે હું સુખ હાલવા બેહું તો તમારી તાકાત નહીં આ સુખને ગ્રહણ કરી શકો. અત્યાર જે મહેનત કરો છો, અત્યાર જે નોકરી ધંધો કરો છો અને એમાં તમને સફળતા નહીં મળતી, પણ જો મારી મેલડીની કૃપા થઈ જાય ને તો એ જ ધંધામાં, એ જ નોકરીમાં તમને એવી સફળતા લાવું અને તમારા ઘેર લક્ષ્મી બત્તી થાય અને જીવનમાં કંઈક તમે પ્રગતિ કરતા થાવ અને જીવન તમારું સુખમય આનંદમય થાય ને, એના માટે બેઠી છું. જો તમારી યોગ્ય માગણી હોય ને તો દુનિયાની કોઈ એવી અરજી નહીં જે મારાથી પૂરી ના થાય. આયેલા દરેક ભક્તોને મારા બહુચરના ખૂબ આશીર્વાદ રહેશે. જોડે મારા રોમને એવી પ્રાર્થના કરીશ કે રવિવારના દિવસે આયેલા ભક્તોને કોઈ નિરાશ થઈ ના જવા દેતા એવા તમારા વતી મારા ધામમાં બિરાજમાન શ્રી રામચંદ્ર ભગવાનને હું બહુચર માતા પ્રાર્થના કરું છું. રામ રામ રામ. આનંદમાં છો ને? મજામાં ને? તમે મજામાં તો હું માતા મજામાં, તમે આનંદમાં તો હું માતા આનંદમાં. અને જેને જેને કદાચ જીવનમાં આનંદ ઓછો થઈ ગયો હશે તો મારે જ્યાં ધામ આવતા જતા રહેજો અને મારી બહુચરના આનંદ ભર્યા શબ્દો જીવનમાં હોભરતા રહેજો. જો તમારું આખું જીવન આનંદમય ના બનાવી દઉં તો હું આનંદના ગરબા લેવા વાળી બહુચર નહીં. રામ. સોલંકી કુળની માતા છું, પણ દરેક વસ્તીના ઘેર આનંદના ગરબા લેવા વાળી હું બહુચર માતા. જે ભજનમય તે મારું નામ ગાતા હોય, ઘેર ઘેર કદાચ મારી ગાથાઓ ગવાતી હોય, એવી આ સોલંકી પેઢીની બહુચરના માતાને તમે મળવા આયા છો, દર્શન કરવા આયા છો તો વિશ્વાસ રાખજો, જેણે જેણે મારા ધામ પ્રત્યે ખૂબ વિશ્વાસ રાખ્યો, મારી વાતો પ્રત્યે ખૂબ વિશ્વાસ રાખ્યો, એના દરેકના જીવનમાં મારે આ ધામ આવવાથી પ્રમાણ મળ્યા છે. આ એની ભીડ થાય છે, આ એના મેરા થાય છે, આ એનો સોર થાય છે, એનું આ રામ માળી રામ બોલાય છે. રામ. ચિંતા ના કરતા હું બેઠી છું, તમારા ઘેર બેઠી એની જ બેઠી છું. ભલે હું બહુચર તરીકે ઓળખાતી, પણ તમારા ઘેર બેઠેલી ચામુંડા હોય, મહાકાળી હોય, આશાપુરા હોય, ખોડિયાર હોય, બુઢ ભવાની હોય, ઉમિયા હોય, શક્તિ હોય, હિંગળાજ હોય, જેની જેવી કુળદેવી છે એવી દરેકની કુળદેવીને આજ બારેજા ધામ આવેલા ભક્તોને મારા બહુચરના ખૂબ રામ રામ ના. દરેકના હૃદયમાં બેઠેલી કુળદેવીને મારા બહુચરના રામ. દરેકના હૃદયમાં બેઠેલા ભગવાનને મારા બહુચરના રામ. તમારા હૃદયમાં કોણ કોણ બેઠું છું માતા જાણું છું, કયા કયા ભગવાનનો વાસ છે, કઈ કઈ માતાનો વાસ છે એવું માતા જાણું છું. પણ આમાંથી બેઠેલા 70-80% લોકોના હૃદયમાં તો હું સોલંકી પેઢીની બહુચરના મેલડી જ દેખાવું છું. રામ. તમારા માટે જ આવું છે એવો વિશ્વાસ રાખજો. મારા ભક્તોની આસ પૂરી કરવા માટે જ દર રવિવારે આવું છું. અને જો લગીન મારા ભાવિક ભક્તોનો આવો હેત ને આવો પ્રેમ અને મારા ધામ પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને તો લગીન હું સોલંકી પેઢીની બહુચર માતા રવિવાર ગાદી પર બિરાજમાન રહી. રોજ કહું છું, નજુ કહું છું, ચિંતા ના કરતા બેઠી છું. તમારા ઘેર બેઠેલી કુળદેવીને
તમારા ઘેર બેઠેલી માતાને તમારા દ્વારા ભાવ ભક્તિ જગાડી અને તમારી માતાને મારા જેવી ના બનાવી દઉં, તું સોલંકી પેઢીની બહુચર નહીં, મારા જેવી જ છે. પણ જેમ મારા દીકરાએ મારી વસ્તી ભક્તિ રાખીને એવી ભક્તિ શીખવાડવા બેઠીશ. જીવનમાં કંઈક શીખેલું હશે તો કંઈક કામમાં આવશે, પણ જીવનમાં બધું તમે શીખ્યા પણ ક્યાંય ભક્તિ શીખવા નહીં મળતી, ક્યાંય પ્રેમ શીખવા નહીં મળતો. ભક્તિ તો જો સત હોય, સાક્ષાત માતા બિરાજમાન હોય એવા ધામ જવાથી તમારી અંદર ભક્તિનો બીજ ફૂટે. આજ કેટલા લોકો પોતાની કુળદેવીની અને ભગવાન માતાજીની ખૂબ ભક્તિ કરતા થઈ ગયા. બધાય બસ રાત દાડો માતા માતાના માતા જ. તો માતા એવું કહું છું કે હજુ જેટલું થાય છે એટલું ઓછું છે. હજુ આનાથી 24 કલાક તમારા મુખે માતાનું નામ અને 24 કલાક તમારા મુખે મારા રોમનું નામ ના આવે ને તો આ લાગીને હું રોમ વાળી મેલડી નહીં જપું. જેટલી વખત તમે માતાનું સ્મરણ કરશો, જેટલી વખત રોમનું મુખેથી નામ લેશો એ ક્યારેય એડે નહીં જાય. વિશ્વાસ રાખજો. જેટલી વખત તમે માતાને પ્રણામ કરશો, જેટલી વખત માતાને નમસ્કાર કરશો, જેટલી વખત માતાને ફૂલ હાર ચડાવશો એ ક્યારેય કોઈ દિવસ કોઈ સંજોગોમાં ક્યારેય એડે જશે. તમે 2 અગરબત્તી કરતા હોય તોય, 5 અગરબત્તી કરતા હોય તોય અને અગરબત્તી ના કરતા હોય મનથી ખાલી યાદ કરતા હોય ને તો એડે નહીં જવા દઉં. હું એ મેરડી માતા છું. રામ દેવી શક્તિ કોને કહેવાય? એક પ્રણામ તમારા ના ભૂલે, એક નમસ્કાર તમારા ના ભૂલે, એક આલેલી અગરબત્તી ના ભૂલે, તમારા મુખેથી માતાના ગાયેલા ગુણગાન ક્યારેય ના ભૂલે, ભાવથી આલેલી પ્રસાદી એ માતા ક્યારેય ના ભૂલે. તો તમે દર રવિવારે મારા ધામમાં મારી માતા હાતર ગમે તેવા પેડા, ગમે તેવી મીઠાઈ કે ગમે તેવું ઘેરથી બનાવેલી હુખડી લઈને આવો છો ને એ મન માતાને મીઠી લાગે છે. અહીં ફૂલનો હાર ભલે છેક મઢુલીમાં છેક અંદર જઈને તમને ચડાવવા ના મળે પણ બહારથી તે લઈ અને અડારીને મારા સેવકો મૂકી દે ને તોય તમારો હાર મેં પહેરી લીધો છે. અહીં મારા આગમનથી આયેલા ભક્તો ખાલી આમ હાર બતાવે ને તો એ હારે તે મેં માતાએ પહેરી લીધું એવું માની લેજો. કેમ કે લાખો ભક્તો છે, લાખો ભક્તોના હાર પહેરવા તો શું થાય, એટલી જગ્યા નહીં. પણ બધાનો ભાવ ભક્તિ છે. 5 ફૂલો તે લાવો છો ને એ મને પ્રિય લાગે છે. એ ભલે ફૂલ અહીં પડીને કરમાઈ જતા પણ તમારો ભાવ ક્યારે કરમાવા નહીં દઉં. આવું માતા બોલું છું. તમારો આ હેત મારા પ્રત્યેનો છે એ ક્યારે કરમાવા નહીં દઉં. વિશ્વાસ રાખજો. કદાચ આ ફૂલોમાંથી સુગંધ જતી રહેશે પણ તમારા જીવનમાંથી ક્યારેય સુગંધ નહીં જવા દઉં. આવું મેરડી માતા બોલું. મારો ઉદ્દેશ શું છે કે આવનારા ભક્તોનું ભલું થાય. તો ભલું કઈ રીતે થાય એ તમે નહીં જોડતા, હું માતા જોડું છું. અને ભલું કરવા માટેના પ્રયાસ તમામ હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી કરું છું. જેનું નામ મારા ભક્તોએ ખુખાર મેલડી આલ્યું છે, જેનું નામ મારા ભક્તોએ રોમવારી મેલડી આલ્યું છે. પણ રોમવારી ગણો કે હું ખુખાર મેલડી ગણો કે હું બહુચરના ખાતાની ઉગતાની મેલડી ગણો, હું એકની એક માતા છું. જે જેવા નોમથી મને યાદ કરે છે એવા નોમથી હું તમારી આગળ, તમારા ઘરના દરવાજે કે તમારી જગ્યા પર જો ઉભા રહીને મને માતાને યાદ કર્યું હોય સ્થાને હું પ્રગટ થઈ જાઉં સૂક્ષ્મ રૂપે. ખાલી નામ લેવાથી, ખાલી સ્મરણ કરવાથી ભલે તમને દેખાય નહીં, આ ચુંદડી સ્વરૂપે ના આવું, આ બકરાના સ્વરૂપે ના આવું,
પણ ક્યાંક ને ક્યાંક મારું નામ લેવાથી મારું નામ આગળ આવે તો મોહનજોગ હું મેરડી આગળ અને આજ મારું તો નામ આવે પણ મારા પહેલાય મારા રોમ નું નામ બતાવી દઉં તો મોહનજોગ હું રોમ મારી મેલડી બોલી રામ દરેક ને રામ આજ કેટલા પહેલી વાર આયા ભલે રામ કોઈ વાતો નહીં પહેલી વાર આયલા નહીં રામ રામ છે 6 મહિનાથી રાહ જોતા કે ક્યારે હુકમ થશે માં જલ્દી બોલાય તો લો જલ્દી જલ્દી બોલાઈને આગળ બેહી ગયા છો કોઈ વાતો નહીં આગળ બેહો ના નહીં જો જગ્યા મળે તો બેહો મને માતાને ખબર છે 12 વાગે નહીં જગ્યા રોકીને બેહી જાય સવાર 8 વાગ્યા ને જોજો આ ભલે આ તમે અહીં બેસતા તમારી કોઈ કદર કરે ના કરે પણ તમે મારા ધામમાં તપ કરી રહ્યા છો એક જગ્યાએ ભલે સ્થાન લેવા માતાજીને નજીકથી જોવા માટે માતાજીને નજીકથી સાંભળવા માટે માતાજીને નજીકથી દર્શન કરવા માટે તમે સવારથી અહીં જગ્યા લઈ અને પોતાનું સ્થાન નક્કી કરી અને બેસી જતા હોય અને હું માતા અહીં મારા ધામ ઉપર ગાદી પર બિરાજમાન ના થાઉં ત્યાં સુધી પોતાની જગ્યાએથી હલતા ના હોય તો આ એક જાતનું તમારું તપ છે આ તપે એડે નહીં જાય કોઈ મારા ધામમાં દૂર દૂરથી ચાલતા આવસ દૂર દૂરથી ચાલતા આવસ કોઈ 200 કિલોમીટર કોઈ 500 કિલોમીટર કોઈ 100 કિલોમીટર કોઈ 50 કિલોમીટર કોઈ 25 કિલોમીટર કોઈ 10 કિલોમીટર કે પછી કોઈ હાઈવે ચોકડીથી અહીં મારે ગાદીએ સુધી અહીં ખાલી પગપાળા ચાલતા આયા હોય ને તો એક એક ડગલું મારા નોમનું ભરેલું છે વિશ્વાસ રાખજો તમે કશું ના માંગતા હું હાલવા બેઠી એક એક ડગલું મારા નોમનું ભર્યું છે તમે ના માંગતા હું હાલવા વાળી બેઠી છું તમે માગી માગી શું માંગશો આટલું આટલું જ ને હું માતા આટલું હાલવા માંગુ છું પણ આટલું લેવા માટે એટલો થેલો તો જોઈએ તે મારે થેલો મોટો હાલવો પડશે કે લે એ ઝોલી મોટી કરી હાલવી પડશે કે લે નહીં તો મારું સુખ એવું છે ને કે હું સુખ હાલવા બેહું તો તમારી તાકાત નહીં આ સુખને ગ્રહણ કરી શકો એ ગ્રહણ કરવા સુખ ગ્રહણ કરવા માટે તે યોગ્યતા જોઈએ તો મારે એ સુખ ગ્રહણ કરવા માટે મારે તમને તૈયાર કરવા પડે ત્યારે કોઈ માતાજી તમને સુખી કરે અને માતાજીનું એવું સુખ હોય ને કે હજુ તમે સપને નહીં વિચાર્યું કે નહીં એના સપના આયા પણ જો અત્યારે માતાજી આપી દે ને બધું સુખ તો કાલે એટેક થી મરી જાય માણસ જેમ કે ઝેલી ના કે કોઈને રૂપિયાની ખોટ હોય રૂપિયા કરતો હોય તો માતા એકદમ રૂપિયા વાળો કર નાખે કાલ કદાચ કરોડપતિ થઈ જાય ને તો એ રૂપિયા જોઈને જ મરી જાય એનું પાપમાં જ માતા લાગે આ શું ખોટું માતા તમામ વસ્તુ તમારી તમામ ઈચ્છા પૂરી કરી શકે પણ એ ઈચ્છા કેવી હોવી જોઈએ કે ઈચ્છામાં કોઈનું અહિત ના થાય કોઈનું ખોટું ના થાય એ ઈચ્છા જો તમારી યોગ્ય માગણી હોય ને તો દુનિયાની કોઈ એવી અરજી નહીં જે મારાથી પૂરી ના થાય હું બધું જ કરી શકું તમે જોઈ લીધું મારે કહેવાની જરૂર નહીં મારા ધામમાં આયા પછી અને ઘેર બેઠા મોબાઈલમાં જોયા પછી તમે અંદાજ મારી લીધો કે કુખાર મેલડીથી કોઈ વાત અસંભવ નહીં આનાથી કોઈ વસ્તુ ના થાય એવું કોઈ અસંભવ વાત નહીં કે આ માતાથી આ કામ ના થાય અણધાર્યા કામ કરીને બેઠીશું અણધાર્યું હાલીને બેઠીશું અરે માગ્યા 10 20 અને 50 હાલીને બેઠીશું માગ્યા 50 ને 500 હાલીને બેઠીશું માગ્યા 500 પણ 5000 હાલીને બેઠીશું તો દરેકને આજે રવિવારના દિવસે ફરી એક વખત ઉપદેશ આલીને જણાવવા માંગુ છું કે સુખ દુઃખ શું છે એ સમજી લાવ સુખ દુઃખ જીવનનું શું છે એ સમજી જાઓ આપે રૂપે સુખી થઈ જશો કશું માગ્યા વગર તમે જે માંગણી લઈને આયા છો એ માંગણી તો હા લો મારો ભગવાન બધાની માંગણીઓ પૂરી કરી આલે પણ ના આજ જે માંગણી લઈને આયા હશો
આજ જે અરજી કરીને આયા છો, આજ જે મન માતાને પ્રાર્થના કરીશ, શું એ પ્રાર્થના પૂરી કરવાથી તમે કાયમ માટે સુખી થઈ જવાના? જો કાયમ માટે તમે સુખી થઈ જવાના હોય આજની કરેલી પ્રાર્થનાથી, તો હું મેલડી આલવા તૈયાર છું. ના, તમે કાયમ માટે સુખી નહીં થાવ તો માં કોને કહેવાય? જે કાયમ માટે સુખી કરીને બતાવો ને એનું નામ માં કહેવાય. કેના જીવનમાં કોઈ દુઃખ જ ના રહે એવું જોઈએ છે ને. મતલબ મનુષ્યની અંદર સુખની લાલચ હોય, એ સુખ પ્રાપ્તિ માટે આ સંસારમાં બધી જગ્યા ભાગ દોડ કરે, ખૂબ મહેનત પરિશ્રમ કરે, અને મહેનત પરિશ્રમથી સફળતા ના મળે તો ક્યાંક ને ક્યાંક બેમાની કરવાનું ચાલુ કરે, ચીટિંગ કરવાનું ચાલુ કરે, ચોરી કરવાનું ચાલુ કરે, છતાંય એની એ સુખની જે ભૂખ છે એ પૂરી ક્યારેય થતી નથી થતી. તમને એવું હોય કે પૈસાથી સુખી થઈ જવાય, તો ના, પૈસા વાળા છે ને એને કઈક વાતની સુખની ભૂખ છે, તો પૈસામાં સુખ નથી, આ વાત માની લેજો. પણ સુખ, વાસ્તવિક સુખ શું છે એ હું જણાવવા બેઠી છું. એ વાસ્તવિક સુખ શું છે કે તમારો ધરતી પર જન્મ થયો ને અને તમે મનુષ્ય અવતાર લીધો ને, એ જ સૌથી મોટી મારા ભગવાનની કૃપા છે. એ જ સૌથી મોટી ભગવાનની કૃપા છે. આ વાત તમે માનશો કે નહીં માનો, પણ હું રહો મારી મેલડી, હું જાહેરમાં આવું બોલું છું. સૌથી મોટી કૃપા, વિશેષ કૃપા ભગવાનની એ છે કે તમે મનુષ્ય અવતાર લીધો, અને મનુષ્ય અવતાર લઈને તો તમારું શરીર આજે તંદુરસ્ત છે. તો મનુષ્ય અવતાર કેમ મળ્યો? ભગવાને કેમ આલ્યો? વિચાર આવ્યો કોઈ દાડો? ના, બસ ખાવા પીવા મોજ કરવા. તો ખાવા પીવા મોજ કરવા વાળા દુખી છે. આ શું ખોટું? મજા કરવા, તો મજા કરવા વાળા 4 દાડા મજા કરે, 5મા 6ઠા દાડે એની મજા તો જતી રહેશે. આ શું ખોટું? તો આ જીવનનો કંઈક ને કંઈક ઉદ્દેશ હશે, આ જીવનનો કંઈક લક્ષ્ય હશે, ત્યારે ભગવાને તમને મનુષ્ય બનાયા. કેમ તમે જાનવરની યોનિમ નહીં ગયા? કૂતરા બલાડા કેમ નહીં બન્યા? કેમ મનુષ્ય જ બન્યા? ના, ભગવાને મનુષ્ય અવતાર એટલે આલ્યો કે અંદર આત્માને એક સુખ જોઈએ, સુખ. અને એ સુખ માટે તમે દોડ 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 દોડ, આખો સંસાર દોડ 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 કરે છે, પણ ક્યારે સુખ હાથમાં આવતું પાણીની જેમ સરકી જાય. ગમે તેટલા રૂપિયા આવી જાય, ગમે તેવો માણસ મોટો થઈ જાય, ગમે તેવી એની નોમના થઈ જાય, સમાજમાં વાહ થઈ જાય, છતાંય એ દુખી દુખી ના. તમે એવું માનતા હોય કે સુખી, ના, એ તો મારા જેવી મેલેડી જોડતી હોય કે અંદરથી કેટલો રીબાય છે. તો દરેકને એક શીખ આલીશ કે જો કદાચ આ વાત મારી મોની લો ને, તો તમારું આ સંસારનું ગાડું તો ઓટોમેટિક હેડાવા વાળી બેઠી છું. કશું કર્યા વગર, કશું કર્યા વગર. મતલબ એવું નહીં કે મહેનત નોકરી ધંધો ના કરો, પણ અત્યારે જે મહેનત કરો છો, અત્યારે જે નોકરી ધંધો કરો છો, અને એમાં તમને સફળતા નહીં મળતી, પણ જો મારી મેલેડીની કૃપા થઈ જાય ને, તો એ જ ધંધામાં, એ જ નોકરીમાં તમને એવી સફળતા લાવું, અને તમારા ઘેર લક્ષ્મી બત્તી થાય, અને જીવનમાં કંઈક તમે પ્રગતિ કરતા થાવ, અને જીવન તમારું સુખમય આનંદમય થાય ને, એના માટે બેઠી છું. કરી લીધી ને મહેનત? હા, તો મહેનત ચાલુ જ રાખજો. હવે મહેનત કરશો તો હવે ફળ મળશે. કેમ કે ભગવાને આ રચના રચાઈ, ભગવાને ફરતા ફરતા બારેજા ધામ મોકલી દીધા, અને બારેજા ધામ કેમ મોકલ્યા એનો કઈક ઉદ્દેશ હશે. મનુષ્ય અવતાર તો મળ્યો, એ તો બરોબર, એનો ઉદ્દેશ કહું છું તમને શું ઉદ્દેશ છે, પણ એમાંય મારા જેવી માતા મળી, તો તમે ભાગ્યશાળી નહીં? સૌભાગ્યશાળી નહીં? તમારથી કોઈ ભાગ્યશાળી ખરું? ના. કેમ? તમારી આત્માને પૂછો તો જવાબ આવશે હા માં, જાણે કે તું જન્મો જન્મથી અમારી હોય ને એવું લાગે છે ને. જે રેગ્યુલર આવતા હશે, રેગ્યુલર મન માતા હોભરતા હશે,
એના અંતરાત્મામાં એવું થતું હશે કે જાણે આ જન્મથી હું આને જાણું છું. જેની જીવનમાં ખોટ હતી ને એ મને મળી ગયું, જેની જીવનમાં જરૂર હતી એ મને મળી ગયું. હવે મને કોઈ ચિંતા. તો જાઓ, હું માતા એવું કહું, તમારી બધી ચિંતા એ મારી ચિંતા થઈ ગઈ. પણ ભગવાને મનુષ્ય અવતાર આલ્યો છે તો કેમ? તમને સુખી કરવા માટે. શું કરવા માટે? સુખી કરવા માટે. ભગવાન ક્યારે કોઈ દુખી કરતા, માતાજી ક્યારે કોઈ દુખી કરતા, માતાજી ક્યારે કોઈ નડતા. માતા તો હંમેશા સુખ પ્રદાન કરવા વાળી હોય, પણ સુખી કરવા માટે તમને મનુષ્ય અવતાર આલ્યો છે. તો તમે તમારું ઉદ્દેશ્ય ભૂલી ગયા છો કે તમે કેમ જન્મ લીધો છે. તમારું જીવન કેટલું, આયુષ્ય કેટલું, 100 વર્ષનું. એક દાડો મરવાનું નહીં બધા. બીક લાગે છે આવું બોલતા, આવું સાંભળતા તમને બીક લાગે. મારી આવી કેમ વાત કરો છો? તો ના, તમારા જીવન તમારી કઈક પેઢીઓ જતી રહી, તો કશું લઈને નહીં જ્યાં. કેવું? એમની બાપ દાદાની, તમારા બાપ દાદાની પ્રોપર્ટી અહીં મેલીને જ્યાં છે. રહ્યું તો કોણ રહ્યું? ખાલી તમારી કુળની માતાઓ રહી છે, બીજું કશું નહીં રહ્યું. આ શું ખોટું રહ્યું? તો તમારા ઘેર જે દેવતા, જે ભગવાન પૂજાતા ને એ રહ્યા, બીજું એમનું કશું ના રહ્યું. શરીર એમનું ના રહ્યું. તો એ જ વડવાનું આયેલું ધર્મ ઘેર છે ને, એને તમને જાગૃત કરી, તમને જગાડી. લોકો માતાને જગાડવાની વાત કરે, પણ હું માતાને જગાડવાની વાત નહીં કરતી, હું તમને જગાડવાની વાત કરું છું. તો સુખી કાયમ કરવા માટે તમારી માં રાજી છે, પણ એક વખત દીકરો એને સન્મુખ થઈ જાય, એની વાત માની લે, બસ જીવન છે તો સુખ દુઃખ બધું બધાના જીવનમાં આવવાના. આજ મારો દીકરો છે ને તો એના જીવનમાં સુખ દુઃખ આવે, જરૂરી નહીં. હું જાહેરમાં બોલું છું, આવી માતા છું ને, છતાંય મારા વસ્તીના ઘેરે સુખ દુઃખ આવતા જતા રહે. પણ એમને શીખ આલી કે દુઃખ આવે ને તો વેઠી લેવાનું મારા ભરોસે. પણ એ દુઃખ આવે ને છતાંય હું મેલડી માતા, હું બહુચર માતા એવા લાડ ને પ્રેમ રાખું ને કે એ દુઃખનો ક્યારે એમના આભાસ ના થવા દઉં. તો તમારી માં આ કરવા માંગે છે કે દીકરો મારી ભક્તિ કરતો થઈ જાય ને તો મારે કશી ચોય દુનિયામાં બારે જા ધામે નહીં જવા દેવા. જેવું તમારી માં તો એવું ઈચ્છતી હોય ને કે પોતાની માને મૂકીને દીકરો માસીને ધાવા જાય, ક્યારે પોતાની માન ના ગમે. આ શું ખોટું? પણ તમારી માને કેમ ગમે છે? તમે અહીં આવો છો તો તમારી માં તમને ભાડા આપતી હોય, શી ખબર? તમારી માં તમને પ્રેરણા કરતી હોય કે જા બારે જા, શી ખબર? તમારી કુળદેવી તમને અંદરથી પ્રેરણા કરતી હોય કે દીકરા આ જા બારે જા, ભલે તાજો ભાડું ના હોય તો હું ગમે તો સેટિંગ કરી આલું છું, તું જા. આ શું ખોટું? અને કઈક લોકો તો ઘેર પોતાની માતાનો દોઢ લઈને આવવા વાળા છે. કોઈ વાંધો નહીં, દોઢ લઈને આવો તોય ને દોડા નાખીને આવો તોય મને કોઈ વાંધો નહીં, પણ તમારી માં બારેજા ધામ આવવાથી રાજી છે. કેમ રાજી છે? કેમ કે તમારી કુળદેવી જાણે છે કે આ બારેજા ધામમાં પોતાની ભક્તિ કરવાનું નહીં શીખવાડતી. આ માતા એ હંમેશા આના કુળની માતાની ભક્તિ કરવાનું શીખવાડે છે ને, એટલે તમારી માં રાજી છે. કે પોતાનું મંદિર બનાવવાની નહીં કહેતી આ માતા, પોતાનો દીવો ઘેર નહીં કરાવતી. આ માતા બારેજા વાળી બહુચર મેલડી એવી છે ને કે મારી વસ્તીને એમ કહે છે કે તું તારી કુળદેવીના દીવા કર, એટલે તમારી માં રાજી છે. નહીં તો પૂજવા વાળા તો લાખો છે. હમણાં કહી દઉં કે જાઓ તમે તમારા ઘેર મન માતાને બેહાર દેજો તો ગુજરાતનું કોઈ ગામડું એવું બાકી ના રાખું એ ગામમાં મારું ખુખાર મેલડીનું મંદિર ના હોય. આ શું ખોટું? ગુજરાતનું કોઈ એવું ગામડું બાકી ના રાખું કે જ્યાં ખુખાર મેલડીનું મંદિર ના હોય. એવી માતા છું. પણ નોમ ના કરવી હોત ને તો ગામે ગામ મારા ભક્તો છે. એક ગામ બાકી નથી કે જ્યાં મારા ભાવિક ભક્તો ના હોય. તો મારે એવા ગામડે ગામડે મારા નોમના મંદિરો બાંધવા હોત ને તો ખાલી હુકમ કરું ને તોય મને વિશ્વાસ છે મારા ભક્તો એમના ગામમાં મારું મંદિર બાંધી આલે. પણ ના, મારે એવી નોમના કરવા માટે નહીં બેઠી. મારે એવી રીતે જગતમાં કદાચ બતાવું નહીં મંદિરો બનાવીને ગામડે ગામડે પૂજાઈને
પણ ના, તમારા ગામમાં, તમારા ઘેર, તમારી જે કુળદેવી છે, તમારા ગામમાં જે ગોમટોળાની માતાઓ છે, તમારા ગામમાં જે ભગવાન રામચંદ્ર હોય કે કૃષ્ણ ભગવાન હોય કે રોમાપીર છે, બસ એને કદાચ નારિયેળ ચડતું થઈ ગયું, હાર ચડતા થઈ જાય ને એની આરતી કરશો ને તોય મારા જેવી મેલડી રાજી છે. આ શું ખોટું? સુખી થવા માટે આવો છો તો સુખી કઈ રીતે થશો એ જ્ઞાન આલું. પેલા દેવી દેવતાઓ પર જે વિશ્વાસ ને ભરોસો છે ને એ ઓધરો મૂકી દો. માતા પર ઓધરો ભરોસો મૂકી દો કે માં હવે અમને કોઈ શંકા નહીં કે માતા જગતમાં હોતી. પહેલા તો એવું થતું તો હવે તો વિશ્વાસ આવી ગયો કે માતા છે, સાક્ષાત છે. તો સાક્ષાત છે તો અત્યારે છે ને, અત્યારે છે તો ઘેર જશો તોય છે ને, દુનિયા છેડામાં જશો તોય છે ને, સુખી થશો તોય છે ને, દુખી થશો તોય છે ને. તો શું લે ચિંતા કરવી? તમે દુઃખમાં ખાલી મન તમારું દુખી થાય ને સેજ તરત મન માતાને એવી વેદના થાય, પીડા થાય કે જે તમને દુઃખ લાગે એની. કેમ કે હું માવતર છું, તમે મને જેટલો પ્રેમ કરો ને એટલો હું માતા તમને કરું. તમે મને માતા જેટલું ચાહો છો ને એટલું હું મેળવી તમને ચાહું છું. તો તમને કોટો વાગે છું, મન પીડા નહીં થતી હોય? પણ ના, એ કાંટો વાગવાનું કારણ તમારું કોઈ કર્મ છે. જે કદાચ મોટો ખીલ્લો વાગવાનો તો એની જગ્યાએ કાંટો વાગે તો હું માતા શું કરું? દીકરા આ થોડું દર્દ છે વેઠી લે ને. બનવાનું હતું આટલું મોટું પણ આ કાંટામાં પતે છે. આ શું ખોટું? તો બેઠી લે ને કોઈ વાંધો નહીં. એ કાંટા કદાચ વાગશે ને તો એટલી પીડા નહીં થવા દે જેટલી બીજાને થાય. આ શું ખોટું? તો દુઃખમાં ભાગીદાર આવી જ રે માતા. દુઃખ દૂર કરી આલ, દુઃખ દૂર કરી આલ. માં અમે બહુ દુઃખી છે તો એમ કોઈ સુખી નહીં થઈ જાય. સુખી થવું હોય તો એના માટે કોઈ પણ માતાજી ભગવાન કે કોઈ પણ જેને તમે ગુરુ માનતા હોય ને એ ઉપદેશ કરતા હોય ને એનો ઉપદેશને ધ્યાનપૂર્વક એકાગ્ર થઈને સાંભળી અને જીવનમાં અમલ કરો ને ત્યારે તમે સુખી થાઓ. મારું કામ શું? રસ્તો બતાવવાનું. રસ્તે ચાલવાનું કામ કોનું? તમારું ને. હા, તો તમને આંગળી પકડીને ચલાવતી હોય તો પછી હવે તમારા જ ના આગળ જવું હોય તો હું શું કહું? આ શું ખોટું? માં એલા દીકરાના આંગળી પકડીને લઈ જતી હોય એટલે હેડ દીકરા તારા મંજિલ સુધી લઈ જવું. સુખના સમુદ્રમાં ડૂબકી મરાવું હેડ. સુખ સુખ કરસ ને જેવું સુખ બતાવું હેડ. તો હું આંગળી પકડીને લઈ જતી હોય તો દીકરો વચ્ચે જોઈ જાય કે મમ્મી ફુગ્ગા, મમ્મી આ ગાડી લે આવીશ, મમ્મી આ લે આવી, આંગળી છૂટી જાય. આ શું ખોટું? તો ભાઈ માં હોધક ચોજ્યો જો તા તો મેરામ ચોક પકોડી ખાતો હોય. આ શું? એટલે આ ભક્તિના માર્ગ ઉપર આવો ને એટલે આ તમામ માંગણીઓ છોડી દેવી. જેવું જીવન જતું હોય જે રીત ભગવાન માતાજીને ભરોસે હેરતું હોય ને એવી રીત ચલાય રાખો તો માતાની કૃપા થાય. કોઈ દુખી એટલા રાખ્યા જ મેં, સુખી નહીં કર્યા. તો હું એવું કહું છું તમારે સુખની ઈચ્છા જ ના કરશો મારી જોડે હું બેઠી છું. સુખ તમે જે વિચાર્યું નહીં ને એવું હાલવા બેઠી છું. પણ મનુષ્ય અવતાર કેમ થયો છે? ભજન કરવા માટે, ભગવાનનું નામ લેવા માટે, સેવા કરવા માટે અને માતાજીની ભક્તિ કરવા માટે, અર્થાત માતાજીને ભગવાનને પામવા માટે. જો ભગવાનને માતાજીને પામી લો ને મતલબ એની ભક્તિથી, પ્રેમથી, અને ભગવાન કે માતાજી હંમેશા પ્રેમથી જ વશમાં થાય. એના માટે કોઈ તપ, કોઈ ઉપાસના, કોઈ વિધિ કશું મતલબ માન્ય ગણાતું નથી. ખાલી માત્ર પ્રેમ, પ્રેમના ભગવાન અને મારા જેવી માતા એ ખાલી પ્રેમથી વશમાં થાય. કોઈ વિધિઓથી હાથમાં નહીં આવું, કોઈ અનુષ્ઠાનથી હાથમાં નહીં આવું. પણ તમે કશું જ નહીં કરી શકો એવા આવો, કશું જ ના કરી શકો. પણ મારા પ્રત્યેનો ખાલી પ્રેમ છે ને એ પ્રેમથી જ મને કુખાર મેળવીને, મને રોમવારી મેળવીને જીતી શકશો. તો જીતી લો, જીતી લો. બેઠી છું હું માતા, જીતી લો મન તમારા પ્રેમ ભાવથી. મારા માટે કશું જ ના લાવશો તોય ચાલશે, પણ ખાલી મન માતાને જે વાસ્તવિક હું જે માતા કહું છું ને એવી પ્રેમ ભક્તિ જગાડ દો.